નમસ્કાર, જય માતાજી મિત્રો। કે એન્ટરપ્રાઇઝ સીએસસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આપ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે વચ્ચે આપણે વિડીયોને રોકવો ના પડે મિત્રો, બરાબર। તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લોકો સાથે શેર કરી દેજો। આજના આ વિડીયોમાં આપણે ગાંધીનગર જિલ્લાની આયુષ્માન કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર આપતા હોસ્પિટલની યાદી જોવાની છે। ગાંધીનગર જિલ્લામાં કુલ 21 પ્રાઇવેટ, 27 પીએચસી, 8 સીએચસી એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 2 જીએમસી એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી પીએચસી, પછી 2 પાછા શહેરી પીએચસી જે કલોલમાં આવેલા છે, એક રેફરલ હોસ્પિટલ એ રેફરલ સીએચસી છે, અને જુદા જુદા આટલા હોસ્પિટલો આવેલા છે। ગાંધીનગર જિલ્લાના તમામ સીએચસી, પીએચસી અને શહેરી પીએચસી પર ડાયાલિસિસ, જનરલ દવાઓ ઉપલબ્ધ હશે, અને ઘણા દવાખાનામાં ઇમરજન્સી રૂમની પણ સુવિધા હશે। ઘણી જગ્યાએ ગાયનિકની પણ સુવિધાઓ આપવામાં આવેલી છે। ડિસ્ક્રિપ્શનમાં તમને જે લિંક આપેલી છે ત્યાંથી તમે હોસ્પિટલનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને કયા હોસ્પિટલમાં કઈ કઈ સારવારમાં આપવામાં આવે છે તેની માહિતી આપવામાં આવેલ છે, જેમાં આજે આપણે કુલ 21 હોસ્પિટલો વિશે માહિતી મેળવીશું। જેમાં પ્રથમ છે આસ્કા હોસ્પિટલ્સ લિમિટેડ, સરગાસણ ગાંધીનગરમાં આવેલ છે। આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કલોલમાં આવેલી છે। ઓર્થો એપેક્સ ઓર્થો કેર દહેગામમાં આવેલી છે। એપોલો સીબીસીસી કેન્સર કેર ગાંધીનગર, એપોલો હોસ્પિટલ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ ગાંધીનગર, GMERS જનરલ હોસ્પિટલ ગાંધીનગર, ગોએન્કા હોસ્પિટલ પીપલંજ, હાઈટેક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર, કાનોરિયા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભાટ ગાંધીનગર, કૃષ્ણા સર્જિકલ ઓર્થોપેડિક હોસ્પિટલ દહેગામ, એમ ક્યોર હોસ્પિટલ સરગાસણ ગાંધીનગર, માય લાઈફ હોસ્પિટલ કલોલ, નમોસ્તુતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીનગર, પગરવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીનગર, પ્રથમ બાળકોની હોસ્પિટલ કુડાસણ ગાંધીનગર, પ્રેમ સ્વરૂપ સ્વામી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કલોલ, રાધે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કુડાસણ ગાંધીનગર, શ્રી એમબી પટેલ સાર્વજનિક હોસ્પિટલ ઈશનપુરા મોટા એટલે કે શ્રી મફતલાલ બાપુદાસ પટેલ સાર્વજનિક હોસ્પિટલ ઈશનપુર મોટા, SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ ગાંધીનગર, સર માઉન્ટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીનગર, તેજ આઈ સેન્ટર ગાંધીનગર। તો કુલ આટલા હોસ્પિટલો પ્રાઇવેટ છે કે જેમાં આયુષ્માન કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર આપવામાં આવે છે। બાકી સરકારના તમામ સીએચસી, પીએચસી પર તો તમને મળી રહેશે। જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। આવતીકાલે ફરી આપણે નવા જિલ્લા અથવા કોઈ નવી અપડેટ સાથે મળીશું, તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી।